વાલિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે. આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. વાલિયા તાલુકાના એક ગામમાં રહેતી 5 વર્ષીય બાળકીને અજાણ્યો ઈસમ ચોકલેટ અને પડીકા આપવાની લાલચ આપી અપહરણ કરી ગામની સીમમાં લઈ જઈ બાળકી સાથે શારીરિક અડપલા કરી બળાત્કાર કર્યો હતો. બનાવ અંગે વાલિયા પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીનો સ્ક્રેચ તૈયાર કર્યો હતો અને લોકલ પોલીસ, એલસીબી અને એસઓજીની 6 થી 7 ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદ વડે માંડવી તાલુકાના વાગનેરા ગામમાં રહેતો 51 વર્ષીય રાજુ શાંતિલાલ ગામિતને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. 14 अप्रैल 2026 को हमारे यहाँ एक पॉक्सो और रेप की एफआईआर दाखिल हुई थी, जिसमें एक छोटी बच्ची जो कि 4 साल 11 महीने की है, उसके साथ में आरोपी राजू भाई शांति भाई गामित, जो कि बागनेरा मांडवी का रहने वाला है, जिसकी उम्र 51 वर्ष है। उसने उसको बहला फुसला के चॉकलेट का लालच देके खेतों में ले जाकर उसके साथ रेप किया था, जिसके चलते हमारे यहाँ रेप विद अपहरण और पॉक्सो की एक एफआईआर दाखिल हुई थी। चूंकि आरोपी वहां से भाग गया था, तो हमें आरोपी नहीं मिलते। हमने एलसीबी, एसओजी और लोकल पीआई के नेतृत्व में 6 से 7 टीमें बना के विभिन्न गांवों में जाके युक्ति प्रयुक्ति पूर्वक सर्च करते हुए और हमारे ह्यूमन इंटेलिजेंस का यूज करते हुए आरोपी को आइडेंटिफाई किया और कल पूछताछ के दौरान उसे यहाँ बुलाया, जिससे कि उसने ये गुनाह करना कबूल किया और गुनाह में उसने जो भी चीज़ें यूज की उनके बारे में उसने कन्फेस किया। उसके बाद में आज 3:35 पर हमने उसे अरेस्ट किया। 14/4/2026 ના રોજ એક ફરિયાદ અમારે ત્યાં વાલિયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી આવી હતી, જેના કહેવા મુજબ આની બાળકી જેની ઉંમર 5 સાલ છે, આના સાથમાં એક રાજુભાઈ સનોપ શાંતિભાઈ ગામિત ઉંમર વર્ષ 51 વાગનેરા માંડવીના જે માણસ છે, આને 9 તારીખમાં આને લલચાવીને, ફોસલાવીને અને ચોકલેટનો લાલચ આપીને ખેતરમાં લઈ જઈને બલાત્કાર આચર્યો હતો, જેમાં અમારે 14/4/26માં અપહરણ સાથે રેપ અને પોક્સોની એફઆઈઆર દાખલ થઈ હતી. જોકે આરોપી ત્યાંથી નાસી ગયેલ હતો, જેથી આની શોધખોળ માટે અમારે એલસીબી, એસઓજી અને લોકલ પીઆઈના નેતૃત્વમાં 6 થી 7 ટીમો બનાવવામાં આવી અને એ ટીમો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કાલે એક શંકાસ્પદ વ્યક્તિની આઈડેન્ટિફાઈ કર્યો, જેનું નામ રાજુભાઈ છે, જે આરોપી તરીકે છે. પછી આની યુક્તિ પ્રયુક્તિ તરીકે પૂછપરછ કરતા આજે આને ગુનો આચરેલ હોવાનો કબૂલ કરેલ, જે પછી આની 3:35 આજે બપોરે ધરપકડ કરવામાં આવી. વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ વાલિયા.